સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવે તે તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શ્રોણ્યે તને રસની બાંધ શીતલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનો વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લોહી સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજ ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની આ છેલ્લી ગાથા આપણે ચાલી રહી છે 144, જેની અંદર પક્ષાંતિ ક્રાંત જ સમયસાર છે તે ગાથામાં બતાવ્યું છે. તો એની પહેલા હરિગીત જોઈ લઈ ગાથાનું. જયંતિભાઈ. સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે નય પક્ષ સકલ રહિત પાક્યો તે સમયનો સાર છે. કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે એ જ સમયસાર છે. આ જ સમયસારને જ કેવલ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે કે નામ મળે છે. ભલે નામથી જુદું છે, નામથી ભિન્ન હોવા છતાં પણ વસ્તુ તો એક જ છે. અહીંયા આત્માને જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એટલે કે આત્માને એટલે કે સમયસારને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાનું. એમાં આપણે
સંક્ષિપ્તમાં આખી ગાથાને સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજી કે પક્ષાંતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારના નહીં, વ્યવહાર નહીં તો એની તો દૂરની વાત છે, નિશ્ચય નહીંના પક્ષથી પણ રહિત. એટલે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું અબદ્ધ છું, એ બધા પ્રકારના નય પક્ષોથી નિશ્ચયના પક્ષથી પણ જે રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. અને આને જ કેવલ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે કે વ્યપદેશમ સંજ્ઞા મળે છે. નામ ભલે જુદા હોય પણ વસ્તુ કેવી છે? એક જ છે. ટીકાની અંદર કીધું કે જે ખરેખર, શબ્દ સુમિકો ખરેખર, જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત થયો નહીં હોવાથી જેનો સમસ્ત વિકલ્પનો જે વેપાર છે તે અટકી ગયો છે, એવો જે છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. તો અહીં શું કીધું કે ખરેખર એટલે કે પ્રથમ તો શું? શ્રુત જ્ઞાનના અવલંબનથી વિધિ બતાવી. પહેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી નિર્ણય કરવો પડશે. તો શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે કે પર્યાયમાં સ્વભાવની રચના માટે એટલે કે આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના જે કારણો હતા તો ક્યાં હતા? કે 5 ઇન્દ્રિયો અને મન. તો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા જે પ્રવૃત્તિ બુદ્ધિઓ હતી એ બુદ્ધિઓને અંકુશમાં એટલે કે મર્યાદામાં લાવી જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ સ્વસન્મુખ કર્યું. એવો પછી બીજો એનાથી આગળ શું કીધું? તથા નાના પ્રકારના એટલે કે દરેક પ્રકારના અનેક પક્ષોના અવલંબનથી થતા જે અનેક વિકલ્પો છે જેના વડે શું થતું હતું? આકુરતા ઉત્પન્ન થાય. આકુરતા એટલે કે દુઃખ ઉત્પન્ન થાય. તો એ અનેક વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન કરનારી જે શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ છે એ બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને, મતિ જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરવાની વાત કરી. શરૂઆતમાં શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને એટલે કે નિર્ણય કરીને પછી 5 ઇન્દ્રિયો અને મનના પર પદાર્થની પ્રસિદ્ધિને માટે જે 5 ઇન્દ્રિયો અને મન હતું એ મનની બુદ્ધિઓને એમાં પ્રવૃત્તિ મતિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને પછી નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો વડે જે આકુરતા ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એ શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરીને અત્યંત વિકલ્પ રહિત, એ વિકલ્પોનો વેપાર અટકી જાય છે, અત્યંત વિકલ્પ રહીને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા કેવો? તો કે આદિ મધ્ય અંતથી રહિત એવો અનાકુળ કેવલ એક આખા વિશ્વની ઉપર જાણે કે તરતો હોય એમ અખંડ પ્રતિભા સમય અનંત વિજ્ઞાન ગણ પરમાત્મા સ્વરૂપ એવો જે સમયસાર છે એ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે એ જ વખતે આત્મા સમ્યકપણે એટલે કે શ્રદ્ધાય છે, સમ્યકપણે દેખાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે. ભાવાર્થની અંદર કીધું શું કીધું? આ ટીકાની વાત ભાવાર્થમાં કીધું આત્માને પહેલા આગમ જ્ઞાનથી શ્રુત જ્ઞાનના અવલંબનથી આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને એટલે કે આત્મસન્મુખ કરીને એની અંદર ભેરવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડીને કેવું? એ વ્યવહારનું કટન મટાડવાના નથી, મટી જાય છે સ્વભાવનો મહિમા આવતા. તો વિકલ્પોને મટાડીને શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, આ બધી ભાષા વ્યવહારની છે, કરીને તો કર્તૃત્વ પણ આવે, કરીને નહીં થાય છે. તો એ શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન, તે જ સમ્યક જ્ઞાન, એ જ નામ પામે છે.
એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ કઈ અનુભવથી જુદા નથી. અનુભવ કહો, સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સમયસાર કહો, તો પક્ષાંતિ ક્રાંત જ એટલે કે એ જ સમયસાર છે. નિશ્ચય હું અબદ્ધ છું, હું મુક્ત છું, એવો જે નહીંનો પક્ષ વ્યવહારના પક્ષની વાત જ નથી. પરંતુ જે નિશ્ચય હું અબદ્ધ છું, હું મુક્ત છું, હું અસંગી છું, એવો જે નહીંનો પક્ષ, એવો જે વિકલ્પ એનાથી અતિક્રાંત એટલે કે એને ઓરંગીને સમયસાર છે. નહીંનો પક્ષ છે એ સમયસાર નથી. એટલે કે પક્ષાંતિ ક્રાંત જ સમયસાર છે. હું આત્મા બદ્ધ છું એ તો પ્રશ્ન અહીં છે જ નહીં. એ તો વ્યવહારનો તો અમે પહેલેથી નિષેધ કરતા એવા ક્યાં તરસથી અમૃતચંદ્ર આચાર્ય દેવે 70 નંબરથી લઈને 89 નંબરના કરસ એટલે 20 કરસ, ટોટલ 23 કરસ. તો એ 20 કરસની અંદર પહેલા 70 નંબરના કરસની અંદર પ્રથમથી જ વ્યવહારને ગૌણ કરીને અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે પહેલા કરસથી. તો કે ભગવાન જ્ઞાન સ્વરૂપ એનો જે વિકલ્પ છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું દર્શન છું, હું ચારિત્ર છું, હું અબદ્ધ છું, એવા વિકલ્પથી એવા પક્ષથી અતિક્રાંત એ જ સમયસાર છે. એમ નિયમથી ઠરે છે. એમ ચોક્કસ રીતે એ વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે. એ 144 નંબરની ગાથામાં કહે છે. એટલે કે જે ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, ખરેખર કેમ કીધું, સૂક્ષ્મ પણ જો નહીં પક્ષ અંદર રહી ગયો, સૂક્ષ્મ અંદર પણ જો નહીં પક્ષ રહી જાય તો તે ખરેખર નહીં પક્ષથી રહિત નથી. માટે ખરેખર શબ્દ મૂકો જે ખરેખર સમસ્ત નહીં પક્ષોથી, એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ નહીં પક્ષ નો રહેવો જોઈએ. એ અંદર જો પણ સૂક્ષ્મ નહીં પક્ષ રહી જાય તો તે ખરેખર નહીં પક્ષથી રહિત નથી. એટલે કે હું અબદ્ધ છું, હું પૂર્ણ છું, હું મુક્ત છું, એવો સૂક્ષ્મ પણ એક રાગનો અંશ પણ જેની અંદર રહે નહીં. માટે એને ખરેખર શબ્દ મૂકો. એમ સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી નહીંનો જે પક્ષનો વિકલ્પ છે એમાં તો આત્માનું ખંડિતપણું થાય છે. આ તો એનાથી રહી છે એટલે ખંડિત થતો નહીં હોવાથી ને જેમાં આત્માનું ખંડિતપણું થાય એમાં અખંડનો અનુભવ થતો નથી. એમ વિકલ્પ થતા તો ખરેખર અખંડ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તે ખંડપણાને પામે છે, તે ભેદપણાને પામે છે, તે ભંગપણાને પામે છે. એનાથી ભગવાન આત્માની પ્રતીતિ નથી થતી. માટે અહીં કીધું કે ખરેખર જે સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી એ કોઈ પણ નહીંનો પક્ષ નહીં. વ્યવહાર નહીંની તો વાત નથી. એને તો 70 કરસથી જ એને વ્યવહારને ગૌણ કરીને વાત બતાવી છે. એ કોઈ પણ નહીંનો પક્ષ એટલે કે નિશ્ચયનો પક્ષ પણ જ્યાં નથી, એટલે કે હવે નિશ્ચયનો પક્ષ નથી, એટલે કે નિશ્ચયથી જે જાણ્યું છે ને એથી કંઈ જુદું નીકળશે એમ નથી એનો અર્થ. નિશ્ચયથી જે જાણ્યું છે વસ્તુનું સ્વરૂપ તેમ જ છે, પરંતુ નિશ્ચયના પક્ષથી પણ એ વિકલ્પથી પણ તે રહિત છે. એટલે કે નહીં પક્ષને છોડે છે, નિશ્ચય નહીંના વિષયને છોડતો નથી. તો કે નહીં પક્ષ છોડે છે એટલે વસ્તુ કંઈ જુદી નીકળશે એમ નથી. ફક્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી એમ વાત બતાવી છે. હું પરિપૂર્ણ અખંડ અભેદ છું એવા વિકલ્પથી પણ ખરેખર વાસ્તવિક જે તત્વ છે એના ઉપર દ્રષ્ટિ થવાથી, એના ઉપર દ્રષ્ટિ હોવાથી અનુભવમાં એવા વિકલ્પથી પણ એ ખંડિત થતો નથી. કેવા કે હું પરિપૂર્ણ, હું અખંડ, હું અભેદ, એવા વિકલ્પથી પણ તે ખંડિત થતો નથી. કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, દ્રવ્ય દ્રષ્ટિ છે. માટે અહીં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પની વાત તો બહુ દૂરની થઈ ગઈ. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો વિકલ્પ, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ, એ બધાની વાત તો દૂર રહી ગઈ. ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેને સમસ્ત વિકલ્પનો વેપાર અટકી ગયો છે, અટકાવ્યો છે એમ નહીં, અટકાવ્યો છે એમ હોય તો કર્તૃત્વની ભાવના આવે, અટકી ગયો છે
એનો વેપાર અટકી ગયો છે. સૂક્ષ્મ રાગની જે વૃત્તિ છે, પોતાના મુક્ત સ્વરૂપના વલણ તરફની જે વૃત્તિ છે, સૂક્ષ્મ વૃત્તિ, એ વેપાર અટકી ગયો છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. આવા વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જિનેન્દ્ર ભગવાને દિવ્ય ધ્વનિમાં બતાવ્યું છે. માટે આ વાદ વિવાદથી આ વસ્તુ મેળવી નહીં શકાય. કેમ કે ઘણી ઠેકાણે શું કે એવું આવે, શાસ્ત્રમાં પણ કથન આવે, જયસેન આચાર્યની ટીકામાં પણ કથન આવે છે, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય. કેમ કે લોકો એ પકડી લે કે જો અહીંયા વ્યવહારને સાધન કીધું ને નિશ્ચયને સાધ્ય કીધું, એટલે કે વ્રત તપ ભક્તિ આદિ એને સાધન કીધું, એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય, એમ વાત બતાવી નથી. ત્યાં વ્યવહારનું જ્ઞાન કરાયું છે, નિમિત્તના કથનનું જ્ઞાન કરાયું છે. જયસેન આચાર્યની ટીકા ઉપરથી જે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં દિગંબર મતમાં જે આચાર્ય થઈ ગયા, બીજા મતમાં વિદ્યાસાગરજી, એમના ગુરુ જ્ઞાન સાગરજી, એનો અર્થ એ કર્યો કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધન. પણ એ તો જ્ઞાન કરાવવાનું કથન છે, નિમિત્તના કથનોનું જ્ઞાન કરાયું છે. માટે વ્યવહાર સાધન વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય એમ નથી. અહીં તો કે વ્યવહારના વિકલ્પની વાત તો બહુ દૂરની છે, પણ વસ્તુ છે તેના તરફના વલણવાળી કોઈ પણ વૃત્તિ, એટલે કે વસ્તુ જે છે તે પહેલા જાણી નહોતી, પછી જાણી કે આ તો પૂર્ણ વસ્તુ છે. પહેલા આપણને આપણા ભગવાન આત્માની ખબર નહોતી, પરંતુ શ્રુત જ્ઞાનના અવલંબનથી, એના આલંબનથી જાણી વસ્તુ, કે વસ્તુ એને વસ્તુ સ્વરૂપ જાણ્યું, કે જાણી કે આ પૂર્ણ વસ્તુ છે, અખંડ છે, આખો પરમાત્મા સ્વરૂપ છે. એવો એક પક્ષ જે વિકલ્પ ઉઠતો હોય, એનાથી પણ આ વસ્તુ ખંડિત થતી નથી. એનાથી રહિત હોય એટલે એનાથી ખંડિત થતી નથી. કેમ કે સમસ્ત વિકલ્પોનો વેપાર અટકી ગયો છે. એટલે કે ત્યાં છે જ નહીં કોઈ પણ પ્રકારના વિકલ્પ. નિર્વિકલ્પ દશાની વાત છે. અટકી ગયો છે સમસ્ત વિકલ્પોનો વેપાર. એવો છે એવા ભગવાન આત્મા ખંડિત નહીં થતો હોવાથી વિકલ્પ અટકી ગયો છે. એનું નામ સમયસાર છે, અને એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ મળે છે, વ્યુપદેશ. તો ખરેખર આ એકને જ, એટલે કે વિકલ્પ અટકી ગયો છે અને જેમાં વિકલ્પથી ખંડિતપણું થતું નથી, એવો એક અખંડ આત્મા અનુભવમાં આવ્યો તે સમયસાર છે. અનુભવમાં આવ્યો તે સમયસાર છે. કયો કે જેને વિકલ્પ અટકી ગયો છે, જેમાં વિકલ્પથી ખંડિતપણું થતું નથી, એવો અખંડ આત્મા અનુભવમાં આવ્યો તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવલ શબ્દ મૂક્યો છે, એકને જ આ સમયસાર વિકલ્પ રહિત નિર્વિકલ્પ અનુભવ થયો, તે એકને જ કેવલ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે, એટલે કે સંજ્ઞા મળે છે. સમ્યક દર્શન કોઈ વ્યવહાર છે અને બીજું પણ છે એમ નથી, એટલે કે સમ્યક દર્શનનો પ્રકાર બીજો કોઈ નથી. આ એકને જ, જેની વિકલ્પની વૃત્તિઓ રોકાઈ ગઈ છે અને એકલો ભગવાન આત્મા અનુભવમાં આવ્યો, તે એકને જ કેવળ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. વિકલ્પ પછી આવે પણ એનો એને આદર નથી હોતો. સવિકલ્પ દશા આવે એને પણ જ્ઞાનીને, પણ એનો એને આદર ક્યાં છે? એ તો એના જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું. એને વિકલ્પ આવે, ભગવાન આત્મામાં સ્થિર ન રહી શકતા, શુદ્ધ ઉપયોગમાંથી બહાર આવે, તો ગુણસ્થાનની ભૂમિકા અનુસાર, પોતાની ભૂમિકાને અનુસાર એને શુભ ઉપયોગ અશુભ ઉપયોગ આવે. ગ્રહ દશાના અશુભ ઉપયોગ હોય, ગ્રહ દશાવાળાની શુભ ઉપયોગ પણ હોય, વ્રત તપ ભક્તિ આદિના. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાતા, એ શુભ ઉપયોગ, પરંતુ એમની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. કેમ કે વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ પરિણીતિ અને શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ નથી, ઉપયોગ ખસી ગયો છે, પરંતુ એમનો પુરુષાર્થ સ્વ તરફ પ્રબળ જોરથી સ્વ તરફનો પુરુષાર્થ કરીને એ ફરી સ્વભાવમાં ઠરવાનો તે પ્રયત્ન કરે છે. એને એ સવિકલ્પ દશામાં જે શુભ ભાવ થાય, પરંતુ તે તેનો માલિક બનતો નથી, રાગનો રાગી થતો નથી.
કેમ કે એ તો એને જે વિકલ્પ આવ્યો એ તો એના જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, પરજ્ઞેય થઈ ગયું. ને સ્વજ્ઞેય અખંડપણે જે અનુભવમાં આવ્યો, સ્વજ્ઞેય પોતાનો ભગવાન આત્મા, એ પણ જણાય છે, એ પણ જણાવવા યોગ્ય પદાર્થ છે. જ્ઞાનની સપાટી ઉપર ભગવાન આત્મા પણ ઝરકે છે અને પરપદાર્થો પણ ઝરકે છે, તો એ સ્વજ્ઞેય છે ભગવાન આત્મા. અને બહારના જે પદાર્થો, પોતાના ભગવાન આત્મા સિવાયના બધા પદાર્થો કેવા છે? પરજ્ઞેય છે. તો આ જે સ્વજ્ઞેય અખંડપણે જે અનુભવાણો, તે એકને જ સમ્યક દર્શન નામ અપાય છે, વ્યપદેશ. એકને જ, એને જ સમ્યક દર્શન કહેવાય છે. એકને જ વિકલ્પ રહિત જે છે, નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ, સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ, એ અનુભવ તે કારે તેની એકને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. એક પરમાત્મા સ્વરૂપમાં નમી ગયો એને એ અનુભવ છે, પોતાના સ્વભાવ તરફ ધરી ગયો ને અનુભવ છે, તે એકને જ સમ્યક દર્શનનું નામ મળ્યું, એને જ સમ્યક જ્ઞાનનું નામ મળ્યું. એવો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમયસાર જે પોતાનો ભગવાન આત્મા, એ એનાથી જુદા નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પોતાનો પૂર્ણ નિર્વિકલ્પ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો, વિકલ્પથી રહિત, જેને આપણે એક નામ આપ્યું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એ સમ્યક નામ ત્યારે જ મળે છે. આ વસ્તુ સ્વરૂપ છે, આ ખરેખર સાચો માલ છે. તો કે એવો ભગવાન આત્મા અભેદ, જ્યાં વિકલ્પની લાગણી અટકી ગઈ છે, વિકલ્પનો વેપાર અટકી ગયો છે, જ્યાં વિકલ્પો વિલય પામી ગયા છે, જ્યાં વિકલ્પો વિરામ પામી ગયા છે, એને એકલો આનંદ ઘન અનુભવમાં આવ્યો, તેને જ કેવલ એકલું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નામ પામે છે. આવો વિતરાગ સ્વરૂપે અનંત અનંત કેવળ જ્ઞાન, એટલે એકલા જ્ઞાન ગુણ આદિથી ભરેલો, જ્ઞાનને મુખ્ય કર્યો છે, જ્ઞાન ગુણ આદિથી ભરેલો, એનો જે અનુભવ વિકલ્પ વિનાનો, વિકલ્પના પક્ષ વિનાનો, એટલે કે પહેલેથી કોઈ વિકલ્પથી નિર્ણય કર્યો કે આવો છે, તો એને કઈ સમ્યક દર્શનનું નામ આપી શકાતું નથી. પહેલા નિર્ણય કર્યો વિકલ્પથી, નહીં નિક્ષેપ પ્રમાણ આદિથી, આવો છે, પણ એને સમ્યક દર્શનનું નામ મળતું નથી. કેવલ એટલે કે જે અનુભવમાં આવ્યો, તેને જ બધા પ્રકારના વિકલ્પોનો વેપાર અટકી ગયો. તે વિધિ બતાવીને પેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એનો નિશ્ચય કરીને, જે પોતાનો ભગવાન આત્માની પ્રસિદ્ધિ માટે, પ્રગટ પ્રસિદ્ધિ માટે, એટલે કે પર્યાયમાં એની પ્રસિદ્ધિ માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે મતિ, પાંચ ઇન્દ્રિય અને મનની મતિ જ્ઞાનની એ જે બુદ્ધિઓ હતી, તે તરફની એ મતિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને, પછી શ્રુત જ્ઞાનના અવલંબનથી થતા અનેક પ્રકારના વિકલ્પો જે આકુરતાથી ભરેલા હતા, દુઃખ ભરેલા હતા, તે મતિ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને આખી વિધિ બતાવી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની અનુભવની વિધિ બતાવી આ ગાથાની અંદર. તો કે નય નિક્ષેપ પ્રમાણથી નિશ્ચય કરીને કે આવો છે ભગવાન આત્મા, એને સમ્યક દર્શનનું નામ નથી મળતું, પરંતુ જ્યારે પર્યાયમાં નિર્વિકલ્પણે અનુભવમાં આવ્યો, જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં અનુભૂતિ થઈ. અનુભવમાં તો પર્યાયમાં આવ્યો છે, પણ આવ્યો છે કોણ? તો કે પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા. એવા કેવળ એકને, એવા અનુભવ વાળા એકને સમ્યક દર્શનનું નામ મળે છે. નહીં પક્ષના એટલે કે નિશ્ચયના પક્ષનો પણ વિકલ્પ અટકી ગયો છે, એવો આ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો, તે જ સમયસારનું નામ, તેને જ સમ્યક દર્શન, તેને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે આ ગાથાની અંદર એમની આત્મખ્યાતિ ટીકાની અંદર આ વિધિ બતાવી છે કે જે અનુભવમાં વિકલ્પ અટકી ગયો છે, કે આ ચીજ જ એવી છે ભગવાન આત્મા વસ્તુ સ્વરૂપ, કે જેનો વિકલ્પનો વેપાર અટકી ગયો છે અને અનુભવમાં
એ પ્રતીતિ થઈ ભગવાન આત્માની, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની, એની એકને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ અપાય છે. એનો અર્થ શું થયો કે દર્શન અને જ્ઞાનની પર્યાય દ્રવ્યથી અભેદ છે. સર્વગુણ સમ્યક, બધા ગુણોની વાત, બધા ગુણોની પર્યાયની વાત આવે, પણ અહીં મુખ્યત્વે અત્યારે દર્શન અને જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે. તો કે દર્શન અને, કેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર પણ પ્રગટ થયું છે, તો કે દર્શન અને જ્ઞાનની પર્યાય અભેદ છે, એ આત્મા જ છે. એટલે વ્યપમ દેશમ કહીને એને એકને જ કથન કરવામાં, એકને જ નામ આપ્યું છે. એને જ સમ્યક દર્શન જ્ઞાન એવી સંજ્ઞા એને જ મળે છે. અહીં તો હજી આ સમજવાની તકલીફ પડે, બહારથી વ્યવહાર સાધન છે, એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, એને તો અહીં ઉઠાપે છે. એ સાધન કીધું, એનું જ્ઞાન કરવાની વાત બતાવી છે. હતું એને જાણે, આ પ્રકારનો વ્યવહાર હતો એને જાણે. સ્વપર પ્રકાશક છે, તે પર પ્રકાશક છે, એને જાણવાનું કીધું. આવો જે ભગવાન આત્મા કે જેનો વિકલ્પ અટકી ગયો છે, એ કઈ નવો નથી, અનાદિથી એવો જ છે, એવો ને એવો છે, એ જ સમયસાર છે. ખરેખર તે એકને જ, એટલે કે કથનથી આમ ને કથનથી આમ એમ નથી, કે કથનથી આને સમ્યક દર્શન કેવું, કથનથી વ્યવહાર સમ્યક દર્શન, એવી અહીં વાત નથી. વ્યવહાર સમ્યક દર્શન એ ખરેખર સમ્યક દર્શન છે જ નહીં. એ તો રાગ છે, એ તો એનો આરોપ કરીને કથન કરવામાં આવ્યું. વ્યવહાર સમ્યક દર્શન તો રાગ છે, આરોપ કરીને કથન કરવામાં આવ્યું છે. માટે અહીં કે ખરું નામ તો આને જ પડે છે. કેવલ ઓલું કથન કરવાની વાત છે, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. વ્યવહારને કથન કરવામાં આવે, માટે વ્યવહારની વાત નથી. અહીં એકને જ કેવળ આ સંજ્ઞા કથનનું નામ મળે છે. એને જ ખરેખર સમયસાર હાથ લાગ્યો. હાથ લાગ્યો એટલે પર્યાયમાં એની પ્રગટપણું, એની પ્રસિદ્ધિ થઈ. એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ કીધું. સમયસારથી તે જુદા નથી, એક જ છે. કે પર્યાય જે અભેદ થઈ ગઈ, એ જ સમયસાર છે. દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું, દ્રવ્ય અને પર્યાયની સંધિ, દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું અભેદ થઈ ગઈ. ત્યાં દ્રવ્ય અને પર્યાયનો ભેદ પણ લક્ષમાં રહેતો નથી. ભેદ છે, પરંતુ ભેદ લક્ષમાં રહેતો નથી. ગુણ ગુણીનો ભેદ પણ ત્યાં રહેતો નથી. તો કે સમયસાર ત્રિકારી છે, એ તો કઈ અનુભવમાં વેદનમાં આવતો નથી. ધ્રુવ જે છે, એ સમયસાર જે ત્રિકારી છે, એ કઈ અનુભવમાં, એટલે કે પર્યાયમાં, ધ્રુવના વેદનમાં, ધ્રુવમાં વેદનમાં નથી આવતો. એ પર્યાયમાં એનું અનુભૂતિ થાય છે. ધ્રુવ છે, પણ તેના લક્ષ્ય આખો માલ પર્યાયમાં જે અનુભવમાં આવ્યો, એ જે આખો દ્રવ્ય સ્વરૂપ જે છે, તે પર્યાયમાં અનુભવમાં આવ્યો. એવા નિર્વિકલ્પણે તે એકને જ સમ્યક દર્શન, એટલે કે પૂર્ણ સમ્યક દર્શન, સાચું સમ્યક દર્શન કહો, સત્ય સમ્યક દર્શન કહો, કેવલ સમ્યક દર્શન કહો, સત સમ્યક દર્શન કહો, સત સમ્યક જ્ઞાન કહો, એ જ એને નામ મળે છે. સત સમ્યક દર્શન, સત સમ્યક જ્ઞાન, શાસ્ત્રના ભણતરને પણ એ જ્ઞાનનું નામ મળતું નથી. ભગવાન જે જ્ઞાનની મૂર્તિ, એ જે અનુભવમાં આવ્યો, એને જ સમ્યક જ્ઞાનનું નામ મળે છે. એને જ સમ્યક દર્શનનું નામ મળે છે. શાસ્ત્રના ભણતરવાળાને કે વિદ્વાનને, કે જે 11 અંગ ભણી ગયો હોય, 9 પૂર્વનું જ્ઞાન હોય, 11 અંગનું જ્ઞાન હોય, અને સમજાવતા આવડતું હોય, વક્તા હોય સારો, જગતને સમજાવતા આવડતું હોય, એને સમ્યક જ્ઞાનનું નામ મળતું નથી. જેને ભગવાનનો ભેટો થયો છે, જેને ત્રિકારી ભગવાન આત્માનો ભેટો થયો, એ પર્યાય પરમાત્મા બની ગઈ. આવો ચિદાનંદ ભગવાન આત્મા, એનો જ્યાં અનુભવ થયો, તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નામ મળે છે. લોકોને એમ લાગે આ તો વસ્તુ સ્વરૂપની દિગંબર પંથે મોંઘું કરી નાખ્યું.
મોંઘું નથી કર્યું, જેવું છે એવું કરી નાખ્યું, જેવું છે તેવું નિરૂપણ થયું. વેપાર અટકી ગયો છે કોનો? વિકલ્પોનો. જેવું છે એવું કીધું છે. જો એમાં ઢીલું કરે તો વિપરીતપણું થઈ જાય વસ્તુ સ્વરૂપ. ઓછું, અધિક અને વિપરીત એ તો મિથ્યાત્વ છે. જેવો આત્મા છે તેને ઓછાપણે, અધિકપણે કે વિપરીતપણે માયનો તો મિથ્યાત્વ છે. મોંઘું નથી કર્યું, જેવો છે એવો જાહેર કર્યો છે. અહીં સમ્યક ચારિત્રની વાત નથી, માટે તે વાત બતાવતા નથી, પણ દર્શન અને જ્ઞાન એટલે કે ચોથા ગુણસ્થાનની વાત છે. કોઈ એમ કે ને સાતમે ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ થાય, એમ નથી. ચોથા ગુણસ્થાને પણ સ્વભાવમાં સ્થિર થયો એટલા અંશે સદુપયોગ છે, એટલા અંશે વેદન છે, એટલા અંશે તેને સમ્યકપણો, શાંતિની અનુભૂતિ છે. તો કે સાતમે ગુણસ્થાને થાય ત્યારે એને સમ્યક દર્શન નિર્વિકલ્પ કહેવાય, એમ નથી. ચોથા ગુણસ્થાને પણ ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પણ છે. જેટલા અંશે સ્થિર થાય એટલા અંશે સંવર પણ કહેવાય. કે વિકલ્પ અટકી ગયો છે એવો છે ત્યાં જણાનો, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનું નામ મળ્યું. સ્વરૂપાચરણ ચારિત્ર એને અહીં ભેગું લીધું નથી, પણ ત્યાં સર્વગુણ સમ્યક્ત્વ અને અનંત અનંત ગુણોનો ત્યાં સમ્યકપણે તેનું પ્રગટપણું થયું છે. અજોગના અંશનું પણ ત્યાં પ્રગટપણું થયું છે. કંપનનો નથી એવા અંશનું પણ ત્યાં અંશે પ્રગટપણું થયું છે. આવું વસ્તુ સ્વરૂપ છે, આવી વસ્તુ શીશી છે. માટે કીધું, શું કીધું? શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, એ તો હજી વિકલ્પ સહિતની વાત છે. તો કે પહેલું તો શું કીધું? શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને છે વિકલ્પવાળી વાત. પણ ભાવો જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા જે જાણન જ્ઞાન પ્રધાનથી આખો આત્મા એનો નિશ્ચય કરીને બીજા બધા ગુણો હયાતી રાખે, પણ એની પ્રસિદ્ધિ કોણ કરે? જ્ઞાન જ કરે છે. બીજા ગુણો પોતે પોતાની પ્રસિદ્ધિ કરતા નથી. એ બધા ગુણોની જાણપણાની પ્રસિદ્ધિ તો જ્ઞાનથી થાય છે. તેથી જ્ઞાનમય જ આત્મા છે, એને મુખ્ય કર્યું છે, અસાધારણ ગુણ કીધો છે. એવા શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, હજી અનુભવની વાત નથી, હજી તો વિકલ્પની દશાની વાત છે. કે આવો ચૈતન્ય પ્રભુ જ્ઞાન સ્વભાવ છે, એમાં બીજો કોઈ રાગ કે વિકલ્પ એના છે જ નહીં. કર્મનો સંબંધ નથી, રાગનો સંબંધ નથી, એ તો વસ્તુમાં છે જ નહીં. એવો પહેલા વિકલ્પ દ્વારા શ્રુત જ્ઞાનના અવલંબનથી આત્માનો નિશ્ચય કરી, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પહેલા તો હજી વિકલ્પથી નિર્ણય કર્યો, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, અનુભવ માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના જે કારણો હતા, આત્માની પ્રગટ પ્રસિદ્ધિના કારણે, એના માટે પરપદાર્થની પ્રસિદ્ધિના જે કારણો હતા, પાંચ ઇન્દ્રિયો અને મન જે પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો છે, એ કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા જે પ્રવૃત્તિ બુદ્ધિઓ, મતિ જ્ઞાનની પ્રવૃત્તિ બુદ્ધિઓ, એને મર્યાદામાં અંકુશમાં લાવીને એને એમાં શું શબ્દ મૂક્યો? અવધાર્ય. એટલે અર્થ કે જે મર્યાદામાં લાવીને આત્મ સન્મુખ કરી છે. અંદર શબ્દ જુઓ, એવેન્દ્રિય યા ઇન્દ્રિય બુદ્ધિ રિયા વર્ધાર્ય, એટલે કે અવધાર્ય. એનો અર્થ શું કર્યો? કે મર્યાદામાં લાવીને મન અને ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો એને આ બાજુ ધારીને, જે પર પદાર્થ તરફ ધરેલી હતી, મતિ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય જે પર પદાર્થ તરફ ધરેલી હતી, એને અટકાવીને આ બાજુ ધારીને મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું. ધારીને એ બાજુ હતી એની દિશા બદલીને એમ કહેવું એ પણ વ્યવહારનું ઘટક. તું ફેરવી શકતો નથી, એ ફરી જાય છે. સ્વભાવનો મહિમા આવતા જે પર પદાર્થ તરફ જે
દ્રષ્ટિ હતી તે સ્વયં પર્યાય ધરી જાય છે સ્વ તરફ. તો મન દ્વારા પર પદાર્થના પ્રસિદ્ધિ મતિ જ્ઞાનથી થતી હતી. એ મતિ જ્ઞાનમાં અલ્પ જ્ઞાન કે જ્ઞાનમાં મન દ્વારા પ્રસિદ્ધિ થતી હતી, તેને મર્યાદામાં લાવીને, અંકુશમાં લાવીને સ્વસન્મુખ કર્યું. આ રીત બતાવી પામવાની. મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું. સમજાવવામાં, વાણીમાં તો મર્યાદા આવી જાય છે. બાકી આ મતિ જ્ઞાન છે એને આત્મસન્મુખ કરું છું એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. આ મતિ જ્ઞાન જે છે પર પદાર્થ તરફ ધરેલું છે એને હું આત્મસન્મુખ કરું છું એ પણ એક વિકલ્પ છે. હું જ્ઞાયક છું એ પણ એક વિકલ્પ છે. પણ સમજાવવામાં તો આ જ વાત આવે. એટલે મન દ્વારા પર પ્રસિદ્ધિનું કારણ જે મતિ જ્ઞાન હતું તેને ત્યાંથી રોકીને કર્તૃત્વની ભાવના આવે, પરંતુ વાણીની મર્યાદા છે, તેને ત્યાંથી રોકીને મર્યાદામાં લાવીને અથવા તેનું જ્ઞાન કરીને તે મતિ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. તે જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. આ રીત છે. ગુરુ શાસ્ત્રની બહુ ભક્તિ કરે એ તો પર પદાર્થની પ્રસિદ્ધિ છે. દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કરે, વિનય વિવેક હોવો જોઈએ, પરંતુ એ ભક્તિ કરે તો પર પદાર્થની પ્રસિદ્ધિ છે, સ્વ પદાર્થની પ્રસિદ્ધિ નથી. માટે અહીં કીધું મન અને ઇન્દ્રિય જે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણ હતા એને હવે આત્માની પ્રસિદ્ધિને પ્રગટ કરવા એ મતિ જ્ઞાનને અંતરમાં વારે છે, ટારે છે. આત્મસન્મુખ કર્યું. આ મતિની વાત થઈ. હવે શ્રુતની વાત. મતિપૂર્વક શ્રુત છે ને, કેમ કે શ્રુતમાં તો સમાધિ ને શાંતિ છે. તો કે અનેક પ્રકારના નય પક્ષોના શ્રુત જ્ઞાન એટલે કે શ્રુત વિકલ્પા નયા એટલે કે તેથી નાના અનેક પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો વડે વ્યાકુળતા ઉત્પન્ન થાય છે, આકુરતા ઉત્પન્ન થાય છે. એ આકુરતા ઉત્પન્ન કરનારી જે શ્રુત જ્ઞાનની બુદ્ધિ છે એને પણ મર્યાદામાં લાવીને, અહીંયા પણ ઔદાર્ય શબ્દ મૂક્યો છે કે નાના પ્રકારના નય પક્ષોની વાત છે, બીજાની વાત નથી. દયાદાન, વ્રત, તપ, ભક્તિની વાત નથી. આ તો નય પક્ષોના અવલંબનથી થતા અનેક પ્રકારના વિકલ્પો. અહીં દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ આદિ શુભ ભાવની પણ વાત નથી. એ તો સ્થૂળ રાગ છે એની પણ વાત નથી. સૂક્ષ્મ રાગ કે હું અબદ્ધ છું, હું મુક્ત છું, નિશ્ચયના પક્ષના વિકલ્પથી પણ અટકાવવાની વાત છે. અહીં તો એના આંગણામાં પણ એના પક્ષના જે વિકલ્પો છે, સ્વ તરફના વલણવાળા જે વિકલ્પો છે એનાથી ઉત્પન્ન થતા જે અનેક વિકલ્પો વડે શ્રુત જ્ઞાનની બુદ્ધિથી જે આકુરતા ઉત્પન્ન કરે છે, દુઃખ ઉત્પન્ન કરે છે, એ શ્રુત જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને એટલે કે એને પણ ધારીને સ્વ તરફ એટલે કે એને પણ આત્મસન્મુખ કરીને સ્વ તરફ ધારીને પહેલા મતિ જ્ઞાનને આત્મસન્મુખ, પછી શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરીને અત્યંત વિકલ્પ રહી, જ્યાં વિકલ્પનો એક અંશ પણ ન મળે, જ્યાં સૂક્ષ્મ વિકલ્પનો પણ અંશ નથી, ત્યાં ગુણગુણીનો ભેદ પણ નથી, ગુણગુણીના ભેદનો પણ ત્યાં વિલય છે. એને જે અનુભવ છે એટલે કે એવો જે સૂક્ષ્મ વિકલ્પ એ પણ જ્યાં નથી, એવો અત્યંત વિકલ્પ રહિત, અત્યંત રાગ રહિત, બિલકુલ રાગ રહિત. એટલે ભગવાન આખો એવડો શું એ રીતે વસ્તુ સ્વરૂપ એને અનુભવમાં આવે ત્યારે એને સમયસાર નામ મળે છે, ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નામ મળે છે. એટલે કે અત્યંત વિકલ્પ રહિત થઈને થઈ શકે છે એવું જ એનું સ્વરૂપ છે. તો સમજાવવા માટે તો આ જ વસ્તુ હોવાની, જેવું છે એવું જ એમને નિરૂપણ કર્યું છે. તત્કાર નિજ રસથી પ્રગટ થતા, તત્કાર તે ક્ષણે જ તત્કાર નિજ આનંદ રસ જે વિકલ્પ હતો એ તો દુઃખ હતું, તત્કાલ નિજ રસથી એ આનંદની અનુભૂતિ થાય છે. પહેલા જે આકુરતા હતી હવે એને આનંદની અનુભૂતિ થાય છે. શુદ્ધ જ્ઞાનને આત્મસન્મુખ કરતા વિકલ્પમાં જાણ્યો ત્યારે તો દુઃખ હતું, આકુરતા હતી. કેમ કે આકુરતા તે દુઃખરૂપ છે. શુભ ભાવ જે છે એની તો અહીં વાત નથી, સાધારણ.
પણ શ્રુત જ્ઞાનના જે વિકલ્પો એ આકુરતાને દુઃખરૂપ હતા એને મર્યાદામાં લાવ્યા. શ્રુત જ્ઞાનના વિકલ્પોને બુદ્ધિને મર્યાદામાં લાવીને એને તત્કાર નિજ રસથી પ્રગટ થતો, વિકલ્પથી રહિત થતો, ત્યાં ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ્યું. ઘણા એમ કે નહીં કે મને સમ્યક દર્શન થયું, ખબર પડે કે ન પડે. ભાવ શ્રુત જ્ઞાનમાં એનું વેદન થાય ને થાય. નથી ખબર પડતી એનો અર્થ એમ કે નથી તને સમ્યક દર્શન થયું. ઘણાને એવો પ્રશ્નો થાય કે રાતના અમે સુતા ને ઝંકારો થયો, તે સમ્યક જ્ઞાન હશે, સમ્યક દર્શન હશે. ખબર ન પડી તો કે ખબર ન પડી, વેદન ન થયું ભાવશ્રુત જ્ઞાનમાં તો એ સમ્યક દર્શન નથી, એ તો ભાસ છે. તો શ્રુત જ્ઞાનના વિકલ્પથી રહિત થતો ત્યાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું. નિજ રસ પોતાના આનંદના રસથી એને કોઈની પણ મદદની જરૂર નથી. અસહાય છે એટલે કોઈની સહાયની જરૂર નથી, એવો નિરપેક્ષ તત્કાર નિજ રસથી પોતાના સ્વભાવના સામર્થ્યના રસથી જ પ્રગટ થતો, આદિ મધ્ય અંતથી રહિત ભગવાનનું સ્વરૂપ જે છે, આ ભગવાન આત્માનું અંદર એને આદિ નથી, એને અંત નથી, એને મધ્ય પણ નથી. એ તો છે ઈ છે, આદિ મધ્ય અંતથી રહિત નિજાત્મા અનાકુર એકલો આનંદ સ્વરૂપ કેવલ એક. એ આખા વિશ્વની ઉપર જાણે કે તરતો હોય એટલો સમજાવે છે. વિશ્વ ઉપર તરે છે એવો પણ ભેદ ત્યાં રહેતો નથી. એ પણ એક ભેદ થયો. એવો ભેદ પણ ક્યાં છે? ત્યાં ઉપર તરે છે એટલે કે જુદો પડી જાય છે. વિશ્વ ઉપર ત્યારે એટલે કે વિશ્વ ઉપર તરે છે એમ કહેવામાં આવે છે. બાકી વિશ્વ ઉપર તરું છું ને હું ભિન્ન છું, એનાથી હું જુદો છું, એવો પણ ત્યાં વિકલ્પ ક્યાં રહે છે? એ પ્રકારના વિકલ્પથી પણ રહિત થઈ આદિ મધ્ય અંતથી રહિત અનાકુળ એટલે કે આખા વિશ્વની ઉપર જાણે કે તરતો હોય. એકલો રાગ અને સંસારનો આખો ભાવ 14 બ્રહ્માંડ એનાથી જુદું તરતું ચૈતન્ય તત્વ ભિન્ન અખંડ પ્રતિભા સમય. કેવું છે? અખંડ પ્રતિભાસમય છે તેવો જ્ઞાનમાં એનો ભાસ થયો છે. જેવું વસ્તુ સ્વરૂપ છે તે જ્ઞાનમાં જણાવો. સ્વજ્ઞ પ્રતિભા સમય છે તેવો જ્ઞાનમાં ભાસ થયો એટલે પ્રતિભાસ થયો, ઔભાષણ થયું, પ્રકાશક છે તેવો જાણવામાં આવ્યો. અખંડ પ્રતિભા સમય અનંત વિજ્ઞાન ઘન. અનંત એટલે કે જેની હદ નથી, જેની મર્યાદા નથી, અમર્યાદિત એવું જે સ્વરૂપ, અમર્યાદિત અનંત વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા, એને પરમાત્માનું રૂપ કહ્યું. એને હવે સમ્યક દર્શન નામ અપણ અનુભૂતિ આવી, વિતરાગતા પ્રગટી, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એને જ સમયસાર કીધું. અહીં તો કહે છે કે પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આ આત્મા અનુભવે છે તે વખતે તે કારે જ આત્મા સમ્યકપણે એટલે કે સાચી રીતે શ્રદ્ધાય છે. પહેલા શ્રદ્ધે છે તેને વિકલ્પથી નિર્ણય કર્યો છે માટે સાચી શ્રદ્ધા છે એમ નથી. પહેલા વિકલ્પથી નિર્ણય કર્યો ને શ્રુત જ્ઞાનના અવલંબનથી, એ સાચી શ્રદ્ધા નથી. એ વખતે આત્મા સાચી રીતે શ્રદ્ધાય. ક્યારે? કે અનુભૂતિમાં આવે ત્યારે સાચી રીતે જણાય છે. તેથી સમય સારત સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે. માટે શું કીધું? પહેલા આગમ જ્ઞાન નથી એટલે ભગવાને કહેલા શાસ્ત્ર જ્ઞાન નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો નિશ્ચય કરીને વાત તો કેવી, ઉત્પાદ વ્યય અને ધ્રુવ એટલો સત છે આત્મા. ઉત્પાદ વ્યય ને ધ્રુવ એટલો સત છે આત્મા. એમાં ઉત્પાદ વ્યય તો પર્યાય છે. એ પર્યાયમાં પર તરફનું લક્ષ્ય છે એટલે પર તરફનું લક્ષ્ય હોવાથી પહેલા આગમથી જ્ઞાન કરવાની વાત બતાવી. આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જે ચૈતન્ય ધ્રુવ છે તેના તરફ લક્ષ્ય કરવાની વાત બતાવી. એ ઉત્પાદ વ્યયની પર્યાય એને ત્રિકારને જ્ઞાયક સ્વરૂપ તરીકે જાણે છે. શ્રુત જ્ઞાનના અવલંબનથી એનો નિશ્ચય કરે છે. ઉત્પાદ વ્યય એ સત છે, તે પોતાનામાં એક સમયનું સત છે.
એને પરની હારે કોઈ સંબંધ નથી. ઉપજે વીણશે એવી એની પોતાની પર્યાયનું અસ્તિત્વ પણ કેવું એક ક્ષણિક છે, સમયનું છે. ને આખું તત્વ જે છે મહાપ્રભુ જ્ઞાયક તત્વ એ ત્રિકારી સત છે. એને પર્યાયને પર દ્વારા જે અનાદિથી લક્ષ હતું એ લક્ષને છોડી દઈને કેવું એ કર્તૃત્વની ભાવ છૂટી જાય છે. આગમ જ્ઞાનથી પહેલા અવલંબનથી નિર્ણય કરવાની એને છોડી દેતા. આગમ જ્ઞાનથી એ પણ ભલે પરલક્ષ છે, અનાદિથી જે પર તરફ લક્ષ હતું એ લક્ષને છોડી દઈને છે એનાથી આગમ જ્ઞાનથી નિશ્ચય કરીને. આગમ જ્ઞાન એ પણ પરલક્ષ છે, પણ આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય ભગવાન આત્માનું નિશ્ચય કરીએ કે આ જ્ઞાયક છે. પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જે પર પદાર્થને પ્રસિદ્ધ કરે છે તે મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને એટલે કે તેની અંદર ધારી દઈને મર્યાદામાં લાવીને એટલે કે અંદર જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન આત્મા એને વર્તમાન જ્ઞાન પર્યાયમાં પરલક્ષી જ્ઞાન અનાદિથી જે છે એ તો પરલક્ષીમાંથી આગમ જ્ઞાન કરીને, આગમ જ્ઞાન ભલે પરલક્ષી હોય છતાં તે આગમ જ્ઞાનથી પહેલા ભગવાન આત્માનો નિર્ણય કરે, નિશ્ચય કરે, સ્વરૂપને જાણશે તો ચિંતન મનન મંથન થશે, તો ઢરવાનો પ્રયત્ન થશે. તો આત્મા શું ચીજ છે એટલે એ તો નક્કી કરવું પડશે. ભલે હજી નિર્વિકલ્પ નથી, ચૈતન્ય પ્રકાશનનું તે પૂર છે, એવું એ સ્વરૂપ છે. એમ કરી પછી ઇન્દ્રિય બુદ્ધિને આ બાજુ ઢારીને સ્વ તરફ ઢારી દેવી, જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એમાં એ મતિ જ્ઞાનની બુદ્ધિને વારી દેવી. જ્યાં જ્યાં આ શબ્દ આવે એ બધા જ્ઞાન કરાવવાના કથન છે. વારી દઈને આપણે વારી દઈને એ પણ એક વિકલ્પ છે, એ વિકલ્પથી પણ અટકી જાય છે. શ્રુત જ્ઞાનના નયોના વિકલ્પને મટાડીને જે શ્રુત જ્ઞાનથી જે નયોના વિકલ્પ હતા એની પર્યાયના અસ્તિત્વમાં શ્રુત જ્ઞાન સંબંધી એટલે નિશ્ચયથી હું અબદ્ધ છું, વ્યવહારથી બદ્ધ છું, જ્ઞાયક શું નિશ્ચયથી, વ્યવહારે વર્તમાન પર્યાય માત્ર શું, એવા જે વિકલ્પો હતા શ્રુત જ્ઞાનને એને મટાડીને શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એટલે કે એની શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાંથી લાવીને આત્મસન્મુખ કરીને એ વર્તમાન શ્રુત જ્ઞાનની દશા એવી જે એની પર્યાય એ પર્યાયને પણ વિકલ્પ રહિત કરીને નિર્વિકલ્પ દ્રવ્યને પ્રાપ્ત કરવા માટે પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડશે. આ છે ઉપાય. આ ગાથાની અંદર ઉપાય બતાવ્યો છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું. શ્રુત જ્ઞાનને પણ એટલે મતિ જ્ઞાને તો કર્યું, પણ શ્રુત જ્ઞાને મતિપૂર્વક શ્રુત. તો પહેલા મતિ જ્ઞાનની વાત કરી કે પહેલા તો શ્રુત જ્ઞાનના અવલંબનથી ભગવાન આત્માનો નિશ્ચય કરીને પછી ભગવાન આત્માની પ્રસિદ્ધિને પ્રગટ પ્રસિદ્ધિને માટે ભગવાન આત્મા તો પ્રસિદ્ધ જ છે ત્રિકારી સ્વરૂપે, પણ પ્રગટ પ્રસિદ્ધિ એટલે પર્યાયમાં પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના જે કારણો હતા, 5 ઇન્દ્રિય અને મનની બુદ્ધિઓ, એ મતિ જ્ઞાનની બુદ્ધિઓ, એ મતિ જ્ઞાનની બુદ્ધિને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને પછી અનેક પ્રકારના શ્રુત જ્ઞાનના અવલંબનથી થતા અનેક પ્રકારના જે વિકલ્પો છે કે જે આકુરતા દુઃખ ઉત્પન્ન કરનારા છે, એ શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને બધા પ્રકારના વિકલ્પોના વેપારથી અટકીને ભગવાન આત્માની પ્રતીતિ અનુભૂતિ જે થાય છે તે જ સમયસાર છે, તે જ સમ્યક દર્શન, તેને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આ ઉપાય બતાવ્યો. શ્રુત જ્ઞાનને પણ એટલે મતિ જ્ઞાને તો કર્યું, પણ શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરો. ધ્રુવ જ્ઞાયક પોતાનું અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ છે, પોતાનું ધ્રુવ જ્ઞાયક પોતાનું અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ છે, પણ તે એકરૂપ નથી, ભિન્ન છે, એકમેક છે. જ્યાં દ્રવ્ય અને પર્યાયના એકમેકપણાનો ખ્યાલ આવી જાય જ્ઞાનમાં તો કામ થઈ જાય. દૂધ અને પાણીની જેમ એકમેક છે. એવી અંતરની વસ્તુ જે છે 320 નંબરની ગાથામાં કીધું છે ને, શકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમ. એટલે કે વર્તમાન ઉત્પાદ વેયની પર્યાયનું અસ્તિત્વ પણ મારામાં છે,
અને ત્રિકારી નાયક ધ્રુવનું અસ્તિત્વ પણ મારામાં છે. બોલો. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શું ફરક હોય? મતિ જ્ઞાન 5 ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી થનારું. મતિ જ્ઞાન દરેક જીવને 2 જ્ઞાન હોય, મતિ અને શ્રુત. નિમિત્તથી થાય ખરે એટલે એને પરોક્ષ જ્ઞાન કીધું. આ અપેક્ષા વાસ્તવમાં દરેક જ્ઞાન પ્રત્યક્ષ છે. તત્વા સૂત્રની અંદર મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું, પણ આ અપેક્ષાએ એમાં નિમિત્તથી શબ્દ. મતિ જ્ઞાન તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારું એ મતિ જ્ઞાન. એટલે મતિ જ્ઞાનના પણ 336 ભેદ છે. કાલે લઈશ એને એ બધા ભેદમાંથી થોડું થોડું લેશો એટલે તને ખ્યાલ આવી જશે મતિ જ્ઞાનનું સ્વરૂપ. ચોક્કસ, બરાબર. અત્યારે આપણા વિષય જે ચાલુ છે એટલે તો કે ઉત્પાદ વયનું અસ્તિત્વ જે છે એ પર તરફના વલણવાળું છે અનાદિથી. એને આગમ જ્ઞાનથી આત્મા તરફ વાર. પછી વિકલ્પને મટાડીને ઉત્પાદ વયને ધ્રુવમાં ફેરવી દે. એટલે કે પર્યાયને દ્રવ્ય અને પર્યાયનો અભેદપણાની વાત છે. ફેરવી દે, મેળવી દે. એટલે કે ત્યાં દ્રષ્ટિને સ્થાપ દ્રવ્ય ઉપર. ત્યાં અખંડ પ્રતિભાસનો અનુભવ કરો. ભેદનો પણ નહીં, રાગનો પણ નહીં. એક અખંડ પ્રતિભાસ. જ્ઞાનની પર્યાયમાં આખું પ્રતિભાસ થાય, આખો આત્મા એનો અનુભવ કરો. અનુભવ દ્રવ્યનો નથી થતો, પર્યાયમાં એનું વેદન થાય છે. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થાય, પર્યાયમાં એનું વેદન થાય. ધ્રુવનું અવલંબન હોય છે. અખંડ એક જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થયો, આખી ચીજ આવી છે, પર્યાયમાં અનુભવ થયો એમ કહેવામાં આવે છે. અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો એ જ સમ્યક દર્શન, એ જ સમ્યક જ્ઞાનનું નામ પામે છે. નાયક ભાવ જે છે અસ્તિત્વના અંશ તો 3 છે, ઉત્પાદ વય અને ધ્રુવ. પણ ધ્રુવ નાયક ભાવ જે છે, ધ્રુવ તરીકે તો ખરેખર તો પરમાણુ પણ છે, માટે એક નાયક ભાવ લખો. નાયક ભાવ તરફના વિકલ્પના લક્ષને પણ છોડી દઈને નાયક ભાવ તરફનો જે વિકલ્પ છે એ વિકલ્પના લક્ષને પણ છોડી દે. આ બાજુ ઢારવાની વાત છે સ્વ તરફ. તો કે અખંડ નાયક સ્વભાવનો પર્યાયમાં પ્રતિભાસ થઈને અનુભવ કરવો. દ્રવ્ય એ પર્યાયમાં આવતું નથી ક્યારેય. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં તેની રચના થાય છે. દ્રવ્ય 3 કાર્ય પર્યાયમાં ન આવે. જો દ્રવ્ય પર્યાયમાં આવે તો પર્યાય તો એક સમયની છે, તો બીજા સમયે તો પર્યાયનો વ્યય થાય, તો દ્રવ્યનો પણ વ્યય થાય, દ્રવ્યનો નાશ થાય. દ્રવ્ય ક્યારેય પર્યાયમાં આવતું નથી, પરંતુ પ્રતિભાસ થાય છે, અવભાષણ થાય છે, પ્રકાશક થાય છે. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પણ પર્યાયમાં પ્રતિભાસમાં આખી ચીજ જેવડી છે તેનું જ્ઞાન થાય છે. એનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન છે. પરંતુ સમ્યક દર્શન થયા પહેલા વ્રત તપ આદિ કરવું ને એને ચારિત્ર માનવું એ તો એકડા વગરના મીંડા છે. એ તપને 12 તપ કીધા, 12 વ્રત કીધા. માટે સમ્યક દર્શનનો મહિમા છે. સમ્યક દર્શન પછી જે વ્રત તપ આદિ થાય એ સાચા તપ, સાચા વ્રત છે. અને ચારિત્ર એ તો સ્વભાવમાં સ્થિર થાય એનું નામ ચારિત્ર છે. સ્વભાવમાં રમે, ચરે, જમે એનું નામ ચારિત્ર છે. એના વગર વ્રત, સમ્યક દર્શન વગર વ્રત તપ ચારિત્ર એ ક્યાંથી આવે? સૌથી પહેલો તો આત્માની અનુભૂતિ, પ્રતીતિ, પછી ઠરવાની વાત. ચારિત્ર એટલે ઠરવું. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ નામ ક્યારે પામે કે અનુભૂતિ થાય એને સમયસાર કીધું. એને જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યો. આવો અખંડ નાયક ભાવ સત સ્વરૂપે છે. એ અખંડ એક પરિપૂર્ણનો જ્ઞાનની પર્યાયમાં ભાસ થઈને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કીધું. આ ધ્યાન છે. બહાર જે ધ્યાન કરે છે ધ્યાનની વાત નથી. કોઈ ઠેકાણે શુદ્ધ ઉપયોગ કરી, કોઈ ઠેકાણે આત્માનો અનુભવ કરે, અર્થ તો એક જ છે. નાયક તરફના વિકલ્પમાંથી પણ છૂટીને ધ્યાનમાં જાય, એટલે કે સ્વભાવમાં સ્થિર થાય, ત્યારે એનો અનુભવ જે થાય છે એવી ચીજ છે. જન્મ મરણ રહિત થવાની રીત છે. આ ભવનો અભાવ કરવા માટે મળ્યો છે.
બાકી તમે એમને એમ સાધુપણું, એ તો મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણું છે. આ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વકની વાત છે. એ સાધુપણું સાચું સાધુપણું. બહારથી પણ નગ્ન દિગંબરપણું અને અંદરમાં પણ નગ્નપણું. કોઈ પણ પ્રકારના રાગના અંશનો અભાવ હોય, વિકલ્પનો અભાવ હોય, ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રગટ હોય. અહીં તો હજી ચોથા ગુણસ્થાનની વાત છે. આવું જેની અંદર અનંત શક્તિઓ છે, જેની શક્તિનો સ્વભાવ જેનો અપરિમિત થવો, એવો જે અખંડ તત્વ જે છે તે એકરૂપ છે. એમાં પર્યાયનો પણ ભેદ નથી, દ્રવ્ય અને પર્યાયનો ભેદ નથી, ગુણગુણીનો ભેદ નથી. એવા અખંડને અનુભવ એટલે કે પર્યાયમાં એનો અનુભવ થવો, એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ મળે છે. એ અનુભવથી જુદા નથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. ત્રિકારી જ્ઞાયક ભાવનું અસ્તિત્વ, ઉત્પાદવયનું અસ્તિત્વ તો ક્ષણિક છે. એ ઉત્પાદવયમાં જે વિકલ્પો ઉઠે છે એ બધા પર તરફના ઉપાધિવાળા ભાવ છે. એનું મૂળ અસ્તિત્વ તો ત્રિકારી જે ધ્રુવ છે એના ઉત્પાદવય એ છે. એ પણ અસ્તિત્વ છે અને એ અસ્તિત્વની પર્યાયમાં આખા ધ્રુવને જ્ઞાનમાં લઈને એનો અનુભવ કરો, એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આ શરૂઆતની પહેલી ભૂમિકાની, ધર્મની દશા પ્રગટ કરવાની પહેલી ભૂમિકા બતાવી. પર્યાયના અનુમાનથી ધ્રુવ દેખાય કે સીધો દેખાય? પર્યાયથી અનુમાન કેવું? પ્રતિભાસ કીધો ને. પર્યાયમાં આખો જણાય છે, પ્રતિભાસ થાય છે. આ તો સંસારથી મરી જવું હોય એના માટેની વાત છે. સંસારથી મરીને એટલે કે જીવને જાગતો કરવાની રીત બતાવી છે. જાગતો કરો એટલે કે જે જાગતો છે એને જાગતો જાણવો. જેવો છે એવો અખંડ જીવતી ચીજ, જીવતો જીવ છે ને બેનશ્રીબેનનો, એને પર્યાયમાં પ્રતિભાસ થઈને એને અનુભવો. એ અનુભવમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ નામ પડે છે. અનુભવ કહેવાથી અંદર એકાગ્ર ધ્યાન છે એમ કેવું. એવું વિચાર કરતા કે સાંભળતા એમાંથી સમ્યક દર્શન થાય એમ નથી. અનુભવ એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ પામે છે. અનુભવથી એ જુદા નથી. આ પ્રમાણે આ 144 નંબરની ગાથા, એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન, એના આધારે આપણે સમજ્યા. સંક્ષિપ્તમાં તો પહેલા સમજ્યા હતા. આવતીકાલે મતિ જ્ઞાન ઉપર થોડું લઈશું, થોડું સૃજ્ઞાન ઉપર લઈશું, મતિ જ્ઞાનના થોડા ભેદ લેશું. મતિ જ્ઞાન અને સૃજ્ઞાન વચ્ચે શું ફરક છે એ અમુક એક્ઝામ્પલથી આપણે સમજીને પછી 93 નંબરની ગાથા શ્લોક ઉપર આપણે આગળ વધશું કે જે હવે છેલ્લા કરતા કર્મ અધિકારના કરશો છે તેને પૂર્ણ કરીને આપણે પુણ્ય પાપ અધિકારમાં જશું. બોલો જીનવાની સ્તુતિ. निज 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 में बताई ये अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सटवार है, वंदना सटवार है। वाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा दे दो। नमो रिंगणं नमो सिद्धाणं नमो हिरणं नमो वैजणं नमो लय सवसावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चतारी लुगुटमा अरिहंता लुगुटमा सिद्धा लुगुटमा शाहु लुगुटमा केवली पंतो धमो लुगुटमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.